કેટલું આરામથી બોલાય છે નહીં અહીંયા બેસીને? 10,000 જોઈએ છે. નિકિતા, ઘરમાં બધો સામાન તો લાવવો પડશે ને. હજુ 2 દિવસ પહેલા તમને 25,000 રૂપિયા આપ્યા હતા, એનું શું કર્યું? આપો છો મને ઘરમાં હિસાબ? 5,000 રૂપિયા ગુડીની ફીસ ભરી. સરસ. 10,000 વધ્યા હતા ને એમાંથી 2 વેરા બિલ ને એવું બધું ભર્યું. મતલબ મને એ નથી સમજાતું કે રોજ ઉઠીને એક બિલ તો ઊભું જ હોય. આપણો આટલું બધું ઘરનો મેન્ટેનન્સ આવે છે ક્યાંથી? બેટા, તો મને નથી ખબર, કેમ કે અમે લોકો તો લાઇટ બાળતા જ નથી. બને ત્યાં સુધી પંખો જ વાપરીએ, એસી પણ ચાલુ નથી કરતા. એસીને લાયક છો? મોઢા છે એસી જેવા તો એસી વાપરો. નહીં, તમને લોકોને શું થાય છે? એવું છે કે આ ઘરમાં સોનાના ઈંડા આપતી મુર્ગી છે તો જેટલા લેવાય એટલા લઈ લઈએ? નિકિતા, એવું નથી, પણ બેટા શું કરીએ કયો? અત્યારે મોંઘવારી જેટલી વધી ગઈ છે કે કોઈ પણ વસ્તુ લીધા વગર હાલતું જ નથી. શાકભાજી લેવા જાય તો પણ 20 ને 25નું 250 છે. બરાબર. ભાવતાલ નહીં કરાવતા હોય? થાય તો કરાવી જ ને બેટા. આપણે માર્કેટ ભરાય છે ને એ બધા લોકોને આટલો જ ભાવ હાલે છે શાકનો. જુઓ, હું તમને આજે 10,000 રૂપિયા આપું છું, એ એક રૂપિયાનો હિસાબ મને જોશે. કાંઈ વાંધો નહીં, હવેથી હું ગુડી પાસે લખાવી લઈ બધું. હું તમને ગૂગલ પે કરી દઈશ. બેટા, એવું બધું નહીં ફાવે મને. એવું બધું નહીં ફાવે મતલબ? અચ્છા, સોરી, ભૂલી ગઈ હું. તમારી પાસે તો કદાચ બેંક અકાઉન્ટ નહીં હોય ને? છો તો ગામડાના ગવાર. તમારા કોઈના મોઢા હતા બંગલામાં રહેવા જેવા? નહીં ને? આ તો મારા પગલે, મારી મહેનતની કમાણીએ તમે બધા છે ને રાજ કરો છો આ એસીમાં. બાકી એકઈના મોઢા નથી. હું પણ બુદ્ધિ વગરની કોની સાથે વાત કરું છું? ગૂગલ પેની. જેણે એની જિંદગીમાં કોઈ દિવસ બેંક અકાઉન્ટ નહીં ખોલાવ્યું હોય.